મારી જોડિયા તારું સાયન્સ સિટી ગ્રુપ છે ને મારી કોક દી મારી પારકા ગામની માલપા વ્યાજા જેદોક મારી ભૂલા પડે ને તેથી મારી માવતર થઈને બાવડું જાળ ગયો જાગાર પણ કદાચ મારા રાહુલ ભુવા કદાચ તારી ઉંમર નાની છે ભલા મારી વાણવટી મારી આમ જો સિકોતરની ઉંમર નાની ન હોય પણ મારી સિકોતર માટે એક શબ્દ કેવો છે બધા ધ્યાનથી સાંભળજો કે લોઠાની માલપા ભલામણા કોઈ દી આમ જો ઉધઈ ન સડે એ મારા રાહુલ ભુવાએ કદાચ સાચા ભાવથી કદાચ એ મારી વાણવટી મારી સિકોતરના નામને કદાચ ભક્તિ કરી હોય ને બાપ અને એ મારા રાહુલ ભુવા કદાચ મારું સાયન્સ સિટી ગ્રુપ કદાચ જો ઉજ્જૈન નગરીની માલપા કદાચ વ્યા જાય કામરૂ દેશમાં વ્યા જાય અને એક દી મને અમદાવાદની હામુ નજર માંડે મને સાયન્સ સિટીની હામુ નજર માંડે અને કદાચ જો મને યાદ કરે અને હવા વ્યાતની નાંગણી થઈ આવી ઊભી ન લઉં તો મને વાણવટી સિકોતરનો તાજબ ન કરતા
ડોલી વગાડ કને વેડાયો વાળંદોડી સિકોતર માતા હા બા સભાની જયભાઈ કે સામે બેહેલિયા જોગણીના ગોગાના દીવા ખૂબ મજા કરી રહ્યા છે ભાઈ. હા માં દાડો હોનાનો કે દાડો ઉગે એમ ચડતી થાય કે વિકી કે આટલું વાસી હું માતા હાલતી જઉં છું. શું કહું વધારે મારે કોઈ કહેવું નહીં અને કહેવામાં બાકી રાખતી હું નહીં લે ભાઈ. શું કહું કે જગતમાં હલાસા ગોમની સિકોતર માતા આવી ગયું કે ગીરધર મારું વસ્તી એ મારી તો વધારે મારે કોઈ કહેવું નહીં પણ આ વિકી કે આ ગીરધરમાં 40% જગ્યાએ હું સિકોતર માતા બેહેલી છું બાપો. બા જબાની જય ભાઈ તારી જય હો બા કે સિકોતર માતા હું ગમતમાં ગમે જગ્યાએ બેહું હું માતા એકની એક ભાઈ. બા બા હે રોમ હે પ્રભુ કે વિકી કે હાર્દિક કે તું કદાચ કાનો કાન વાતો કરતો હોય કોઈ જોડે કે સદી આવે ભલે મેરડી આવે ભલે પણ મારે તો હર સિદ્ધિના વળતા છે. હા બા સાચી વાત ખોટી વાત ભાઈ. હેલો ઘરોમાં મને હર સિદ્ધિના વળતા છે પણ જગતમાં જો હર સિદ્ધિ લાઈન આજે સિક્કો માર્યો છે મને કદાચ ગઈ ને ગઈ આઠમમાં બોલી હતી કે સદી મેરડી ને પેલા હર સિદ્ધિનો જગતમાં પહેલો ના પીવડાવો તો જગતમાં મને સિકોતર માતાનું વેન છે લે. બા બા હાચું મારી હાચું કે જાગર કે તારે મારા ભુવાને કોઈ ઓળખાણ નહીં. હાચું શું કહું મારે બીજું કોઈ કહેવું નહીં. જો દબાઈ ગયેલું છે બહાર ના કાઢું જગતમાં મારું સિકોતર માતાનું વેન છે લે. બાપો તારો વિશ્વાસ મળે એટલે ભલે 4 જણ દબાઈને બેહી ગયા છે. શું કહું 4 જણ દબાઈને બેહી ગયા છે પણ જગતમાં જો ઇતિહાસ ના કરું ઇતિહાસ ના રચી દઉં મારું સિકોતરનું વેન છે. શું કહું બાપો કે દીકરા કે હું એ સિકોતર માતા આવી હતી કે ચૈત્રી પૂનમમાં તને બોલી હતી કે ભલે ગમે તે જગતમાં ગમે એ જગ્યાએ જગા જોતા હોય પણ જગામાં સિક્કો ના મારી દઉં મારા સિકોતરનું વેન છે અને આ 6-8 મહિને સિક્કો મારી નાઈ. બાપો હું કહું કે મારી કોઈ બાધા નહીં મારી કોઈ ટેક નહીં પણ મનથી માને એ મારા લ્યા. ઘરોમાં મારી તારા ભણતરની જરૂર નથી. મારી સાંભળજો તારા માટે કેવું છે 2 મિનિટ કે ભણતર ગણતરની કોને જરૂર પડે કે જેના માતાના નામ પર રૂપિયા કમાવા છે ને એને જરૂર પડે. પણ મારે રાહુલ ભુવાને મારી વાનવટી મારી સિકોતર એટલી બોલી છે કે કદાચ તારા આંગણે કદાચ બેટા કોઈ આમ જો ભાડાના ગાડી કરીને આવે ને એ કોકની પાસેથી ઉસીતા રૂપિયા લઈને કદાચ જો તારા આંગણે આવે અને સિકોતર બોલું છું એક વાર માથે હાથ મૂકી દે અને એના દુનિયાના ગમે તેવા દુઃખ હોય જો આવતું વરા આવે એની પેલા ભાંગીને ભૂકો ન કરી દઉં તો મને માનવટીને પૂરી ન હોય.
તારી જય હો માં કે ભાઈ વાળંદોની સિકોતર એટલે ખાલી વાળંદોની નહીં લે કે જગતમાં ખમ્મા કહો તો 18 આલમના કહું છું પણ કદાચ પેલી બાઈ અહીં બેઠી છે કે દુનિયાનું કહું તો એવું લાગેલા કે આનું કે છે ને આનું કે છે દીકરી કે જેવી વહાણવટી સિકોતર એવી એ સિકોતર દટાઈ ગઈ છે અને 12 બીજનો ધની હારું કરશે બાકી મજા 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 ભગવાનની જય ભાઈ જય હો માં કે વસ્તી ના ત્યાં જ છીએ કે આયા ગયા બેઠા ઉઠ્યાનું પ્રમાણ કે દીવાનો ભગવાન રાખશે કે સદી મેલડી હરસિદ્ધિના ભગવાન રાખશે પણ કદાચ કે ગમે એ જગ્યાએ 52 બજારમાં ભલે ગયા લાગો તો મને જગતમાં સિકોતર મેલડીને યાદ કરજો પણ ભગવાનના ઘેરથી લઈને નેહળની લઈને નીચે ના ઉતરું માં સિકોતર મેલડીનું વેન છે લ્યા ખરો માં કે સભાની જય ભાઈ તારી જય હો માં મળી કે વસ્તી ખાધું ફૂટશે નહીં વાપર્યું એટશે નહીં કે વિકી કે નમતા 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 હેરજો અને જગતમાં નમે હવને ગમે હું કહું નમે હવને ગમે પણ દીકરા કહેવતમાં કીધું છે કે સાહેબની આગળના ગધેડામાં પાછળ ના ચલાય હું માતા એવું કહું મેં માતાથી મોટો ના થતો બીજું મારે કોઈ કેવું નહીં શું કહું એ સભાની જય ભાઈ તારી જય હો માં કે ઢોલી વગાડ માં હવે બધા બે હાથ ઊંચા કરો તો માતાજી કોણ માને છે હે અને જો માતાજીને રાહડો બહુ ગમે હો કાઠિયાવાડમાં રાહડો ગવાય એ રાહડે રમે માતા રાહડે રમે જો ગેલી સિકોતર માતા રાહડે રમે જો ભગવાનના ઘરમાંથી કોઈ દાડો કે બરોબર એવા મારા ચાલ ના થાય જેવા બે છો જગતમાં તૈન ના કરું મારું સિકોતરનું વેન છે લ્યા કે 52 બજારમાં કહું છું લ્યા હું કહું કે સધી મેરડીને મનાઈને ને હર્ષિતને જો ખોરા પાઘડી કરીને જગતમાં જો છોકરો વાલવા ના ઉતરું જગતમાં મારું સિકોતરનું વેન છે બાપો બાપો કે 99 ને આલ્યા હોને ના આલું તો મને સિકોતરને જેલ ચડે લ્યા કે ગમે એ વસ્તીને જે વાત કરવી એ કરવા દેજે લ્યા કે જગતમાં સિકોતર ભેડી ગયા વંશની મેરડી શું લ્યા સાચું કે કદાચ કોઈ બોલી જાય ને પાછળ જો કદાચ હડક કરીને ઓળગું નહીં જગતમાં મને માતા જેલ ચડે ભાઈ શું કહું કે પિયુષ જગતમાં વેન વગર વાત કરતી નહીં કલમ વગર વાત કરતી નહીં ત્યારે બોલી હતી કે જે દાડે વિકીના ઘરમાં પાઠ હોય એ દાડે વાત
કે પિયુષ નાખું કોઈ દાડો ભગવાનના ઘરમાં કે મારો કાશીનો નાથ મારો દ્વારકાધીશ એ બેહેલી જોગની ગોગાના ભગવાન અને તારી એ ખેરલોમાં બેહેલી એ લીંબસના ભગવાન કોઈ દાડો બરોબર મારે એવા ચાલ છોડે ના જાય. શું કહું કે ત્યારે બોલી હતી કે જોડી આલે કે જગતમાં મારું વેન ના કઈ બદલાયું જગતમાં કદી બદલું નહીં લ્યા. હું કહું તો જગતમાં જો સિકોતર માતા આવી હોય અને કોઈના વગર રૂપિયે જો ઘર આલ્યા હોય વગર રૂપિયે દસ્તાવેજો કર્યા હોય તો વાંઝ્યાને કદાચ છોકરાઓ આલ્યા હોય અને વગર પૈસે જો કદાચ મામેરાઓ ભર્યા હોય તો જગતમાં એની સિકોતર મેલડી આવી લ્યા. પણ જો ભગવાનના ઘરથી લઈને કદાચ કોઈનો કોડ છીનવીને તારા ખોડે ના મૂકવું મારું સિકોતરનું એન છે લે ભાઈ. ડોક્ટર એવું કહેતા કે નસીબમાં નહીં કે તમારા IVF ના રિપોર્ટ ગમે તે કહેતા પણ હું સિકોતર માતા એવું કહું પણ જો જગતમાં કદાચ ડોક્ટરોને ખોટા ના પડું ભરત કે જો કદાચ સુરતમાં ડોક્ટરોને ખોટા પાડ્યા હોય જો મળેલાના જીવ વાલ્યા હોય જેવા ખોટી વાત કે તારા જ કુટુંબમાં જો કદાચ જીવ વાલતી હોય તો જગતમાં જો તારો કદાચ કોડિયો ના ભરું સિકોતરને ઝેર ચડે ભાઈ. અત્યારે વાત કીધી ને મારી એના ઉપરથી કહું છું વાંઝિયા મેળા મારી બહુ દોયલા પણ મારી દેવી કદાચ જો તું દેવા ઉતરી હોય મારી કદાચ એની મારી પર ખોટ પડે તો જગતની મારી પર કેમ મને અને એ રાહુલ ભોવા કહેવાય કદાચ કોઈક દીકરીની માટે થઈ અને પોતાની સિકોતરની માલપા ખોળો પાત્ર ક્યાંક મારી મારા રાહુલ માટે નથી માંગુ મારી કોઈ કુવાસીના માટે માંગુ મારી મનવા જીયા મેળા મારા ભયું કુટુંબ ભેગા થઈ મારે મારી કુવાસીને આવડા પડે તમારી સિકોતર ને કગરે છે હો કે કદાચ ગણેશ વિસર્જન હોય તું મારી જોડે આવી હોય શિવમાં ત્યાં કદાચ આવી રીતે રોતી હોય એનો માતા એવું બોલી હતી કે આવનારું વર્ષ ના આવે પણ જગતમાં તું છોકરો વાળો ના ઉતરો તો મન માતાનું મેન છે. હું કહું કે મોન્ટુ કે તારા માને મેં કીધું તું કે કદાચ આ નવરાત્રી આવતી નવરાત્રી આવતા પહેલા જો કદાચ તું ગરબો કેમ કરાવે તને ખબર તમે મારા ભુવન કોઈ વાત કરી નહીં શેર માટીની ખોટ પૂરી ના કરું તો માતાનું એમ છે કે રિપલ કે નસીબમાં ના હોય એને હાલ તો તારા માટે મને ઘટતું નહીં પણ કદાચ હું બોલતી હતી ને કદાચ આ સધી મેલડીના દીવા કદાચ આંખ મીચોણી રમતા હતા. શું કહું કે ત્યારની બોલતી હતી કે જે દાડે વિકીના ઘરમાં પાટો એ દાડે વાત જગતમાં કોઈ દાડો બાંધી મુઠ્ઠી ખુલ્લી નહીં. બાંધી મુઠ્ઠી લાખની ખોડું તો ખાખની થઈ જાય ખોલવા વાળી નહીં. હું કહું વિકી પણ લે દીકરી જો કદાચ જગતમાં ખોડા પાઘડી કર્યું હશે શું કહું કે હું માતા મારું બેન જગતમાં નહીં બદલાય. જો કદાચ એવા 65 વર્ષના દીકરા આવ્યા હશે તો જગતમાં જો તને દીકરો ના આલું તો જગતમાં મારું સિકોતરનું વેન છે.
એવા મારા 15-17 ના જાય ભાઈ. શું કહું કે તેરે કોણ આવે વિકી? એ મારા ઘેર જ્યારે પાટો ત્યારે એવું જ બોલી હતી કે તેરે મેલડી આવીને કદાચ આને આંખ મીચોની રમી જાય છે, પણ એ કાલે મારું 14નું વેન કરું છું. શું કહું? અને કદાચ ભગવાનના ઘેરથી લઈને કદાચ કોઈનો કોડિયો લઈને કદાચ તારા બસ કોડિયો મૂકું છું. હું કહું કે અલ્પા કે જગતમાં હું ભુવાના બાપની એ માતા નહીં, કે જે મારા હું એની. પણ જગતમાં ગમે એવો કંકાસ આવે, ગમે એવો ઝઘડો આવે, કદાચ મને માતાની યાદ ના કરતા, તારી બેહેલી મઢડાવાળીની યાદ ના કરતા, આ કયો વખો વીતાશે તો એવો ગિરનારનો કદાચ કોઈ બાવો આવશે તો વિખો નહીં કાઢી શકે. હું માતા આટલું કહેતી જાઉં છું. શું કહું? બાકી હારું કહું છું. શું કહું કે રીપલ કે જગતમાં કદાચ 10 સાયા 9નું કામ કરું, 1નું કામ ના કરું, એવું મન માતાને ઝેર ચડે ભાઈ. શું કહું? જગતમાં જો કદાચ પૂરું કરવા ના ઉતરું તો મને માતાનું મેન છે. ત્યાં આગળ એ જ બોલી હતી, હજી એ જ બોલું છું. મારા બેનને મારા વચન નહીં બદલાય. શું કહું? જા દીકરી મજા, અને મજા કહો એકલી આનંદપુરી, એકલી મજા કહો. શું કહું? દીકરી અહીંયા કદાચ ઊભી હોય તું, તારું ગોમ કયું, ગોતેડું કયું, મને માતાને ખબર નહીં કે મારા ભુવાને ખબર નહીં. શું કહું? શું કહું કે કયું ગોમ કયું, ગોતેડું કયું, મને માતાને ખબર નહીં, મારા ભુવાને ખબર નહીં. પણ કદાચ પેન બેહેલી પણ કદાચ સધીને જોઈને આવતી હોય. શું કહું? અને એવા વીરને જોઈને આવતી હોય. શું કહું કે તું કેમ મને ખબર પડેલા એવી વાઘડિયા વંશની મેલડી માતા નહીં લે જગતમાં. વાઘડિયા વંશની મેલડી માતા આવી જાય. કુટુંબ કબીલો ભેગો થતો નહીં. મારી શેર માટીની ખોટો કેટલા બાકી છે ભાઈ. કે તું કેમ મને ખબર પડે એવું વાઘડિયા વંશની મેલડી નહીં ઢૂંઢતી લ્યા કે આવી ત્યારે બોલી લ્યા ડોક્ટર નહીં, ડોક્ટરને તમારે કહેવું પડે કે મને આ રોગ છે ને મને આ તકલીફ છે. પણ જા કદાચ કે તારું ગોતેડું મેં માતાએ જોયું નહીં ને ગોમય મેં માતાએ જોયું નહીં, કે તારું નામ હું મારા ભુવાને ખબર નહીં. પણ કદાચ એ જગાએ જવું, ઓટો મારતી કદાચ તારા ગોમે જવું. હું કહું કે દડનો વિસ્તાર ભરું, હજી ટેકરીઓથી નીચે ઉતરું, ડાબે વળું, ઉતારીને રસ્તા ભરું. હું કહું બોલીએ માગું પાછું નહીં. એવા હાથની વસ્તી કહું કેટલાના નખો થયા. સભાની જય ભાઈ, જય હો બા.
દાડો બરોબર મારે એવા બહારનું વેન ના થાય ભગવાન એવા સૌદે જાય નહીં ભાઈ શું કહું કે આકાશ કદાચ અહીંથી ઊભો ટગર જોતો હોય શું કહું ઊભો ટગર જોતો હોય હું માતા બીજું કોઈ કહેવા આવી નહીં લે એક છે એકને પકડી રાખજો હાથ ઉધવા જશો નહીં લ્યા અરે સિકોતર નહીં લ્યા સિકોતરના કૂવામાં કૂદકા ના માસો ભાઈ હું મેરડી માતા ટોકતી જાઉં છું ભાઈ બધા સિકોતરના ચક્કરમાં તમે વેર વિખેર થઈ ગયા હું મારું મેરડી માતાનું કેવું છે ભાઈ કે સિકોતર ના કરશો લ્યા કે સભાની જય ભાઈ કે આકા સાચું હોય તો હ પડજે પાછું હોય તો મને મેરડી પાછું હોય કે સિકોતરના રવાટામાં ના હો લ્યા કોઈની વહાણવટી સિકોતર ન હોય જાય કોઈની બહાર સિકોતર ને તમે વહાણવટી સમજી બેઠા છો લ્યા આવું મેરડી માતા કહું છું ભાઈ સોભાની જય ભાઈ હે રોમ હે પ્રભુ બોલો છે કોતરામાં કે દીકરા જો કદાચ અહીંથી ત્યાં જોતી હોય તારા ભેરવને જોતી હોય શું કહું કે ભેરવે ખમા પણ કદાચ ભેરવને હું પૂછે છે ભેરવથી બોલાતું નહીં એવું મેરડી માતા હું કહું છું લ્યા કે સભાની જય ભાઈ એ રોમ કે જગતમાં કદાચ 52 પતાનો એકો કદાચ હું મેરડી માતા આવું આપણે કદાચ ગમે એની ચોપડી ના ખોલું તો જગતમાં હું મેરડી માતા નહીં ભાઈ કે વિકી કે ત્યારે બોલી હતી જે દાડે ધૂણવા ઉતરે એ દાડે તમારી જોડે જવાબ નહીં હોય લ્યા કે તમારી જોડે જવાબ નહીં હોય લ્યા કે હાડા હાથ ફૂટ આગળ જતો રે છિલ્લા કને માર્યા શું કહું છિલ્લા કને માર્યા તમે કો આ દાટ્યું પેલું દાટ્યું હું મેરડી માતા એવું કહું લ્યા કે તમે ખોદવા જાઓ અને કદાચ એવા માટલામાં કદાચ વિધિ કરેલી વસ્તુ મળે તો માનજો જગતમાં હું મેરડી માતા આવી હતી ભાઈ શું કહું કે સભાની જય ભાઈ કે બરસ મારે વધારે કોઈ કેવું નહીં જો કદાચ આજે હું મેરડી આવું નહીં તમારા મલેકપુરમાં ખબર પડે નહીં સદી કઈ ગઈ જીવત ફૂટી હોય કે બંધબાઈને ધૂનવા વાળી નહીં બંધબાઈને ધૂની નહીં બંધબાઈને બોલતી નહીં ભાઈ એ જગ જાહેર કહેવા વાળી શું ભાઈ હું કહું જે બોલું એ જગ જાહેર બોલું ભાઈ એ સભાની જય ભાઈ ત્યાં અમને બધી વસ્તીએ મજા કદાચ જે કદાચ મનમાં કદાચ હું કોઈ લઈને આવ્યા હોય અને કદાચ ભગવાનના ઘેર સુધી ટોપું ના કરું મને મેલડી માતાનું વેન છે લ્યા વસ્તી મજા વિકી તારા ઇતિહાસ જુઓ છે એટલે હું મેલડી માતા તારા મહેલામાં જાઉં જોગણીનું ડેરું કઈ ગયું મને મેલડી બતાવી પહેલા શું કહું કે આવતા પહેલા બોલી કે હું ઇતિહાસ કાઢે તમારી જોડે જવાબ નહીં હોય શું કહું કે મહેશ કે દુનિયાના ભુવાએ કહેતા 6 વર્ષ પહેલા કે કણી મેરડી છે મને દેખવા દેતી નહીં એટલે હું મેરડી હોય ને જગતમાં કોઈને દેખવા દઉં તો એવી કદાચ જાદુગર મેરડી માતા નહીં ભાઈ સભાની જય ભાઈ હે રોમ હે પ્રભુ તો જાગત આવી ગાયકી મજા દીકરા હું રજા આલું ભાઈ કે મારી મિયા કોઈને ગલતી નહીં ભાઈ બાપો થઈ જાય તારી માં
પણ મારી અત્યારે ગ્રુપ છે ને મારી એના માટે એક શબ્દ મારે કહેવો કારણ કે મારી ઓલી કહેવતમાં કીધું છે ને કે તલવાર હામો તલવાર ભેગી થાય તો મારી આમ જો એમાં તીખારા થાય પણ જાદુ કાંઈ થાય પણ મારી કદાચ તું મારી જીવે બેન કદાચ મારી શબ્દ મને કેવડાવતી કદાચ મારી ભગવા ભેખની મેરડી મારી જોગીના જમાતની દેવી કદાચ જો મારી ભેળી રહેતી હોય બહાર મારી કહેવતની માલપા કીધું છે શીખી તો કારીગર થવાય શીખી તો મારી કારીગર થવાય તારી મેરડી અને સિકોતરનો માથે હાથ હોય ને તો જ મારી આ ગ્રુપની માલપા ભેગું થવાય ભલા મને બાકી કઈ કારવા કઈ અને એ મારી રાહુલ ભુવાના કાંડે મારી સિકોતર મેરડી રમતી હોય મારી મેરડી બોલે કે કદાચ જો દુનિયાના ગમે તેવા કારણ હોય એ કોઈ કદાચ મારા રાહુલની હારી ભેગા ફરતા હોય અને એના ભાણાની માલપા ખાધું હોય અને કદાચ કોઈ ઝેર નાખી જાય અને મારી વાણવટી સિકોતર બોલે એ ઝેરના કોગળા કદાચ એને થાય અને જગતની માલપા જો એનું નામ ન પૂછી દઉં તો મને સારી જગ્યામાં પૂરી ન હોય હડકાયા કૂતરા કાઢે માણે 18 દાડા જીવે અને મારી વાણવટી સિકોતર બોલે કે કદાચ રાહુલ ભુવા તારા માટે કોઈ પારખા લેવા આવે અને કદાચ જો કોઈ પારખા કરે અને સાઈડ સીટનો સીમાડો વટે એની પહેલા જો નાગણી થઈ ડાબા પગે ડંખ મારું અને જમણો ઉભો થવા દો તો મને દેવું મારી વાણવટી સિકોતર તું તારા સાયન્સ સિટીના સેવક માટે ક્યારેક તો મારી તે નવરાશ લીધી હશે હો અને મારી કાળી ચૌદશ ના દાડે મારી કદાચ જો તું બોલી હોય તો મારા સાયન્સ સિટીના સેવક કદાચ આમ જો કોક ભાડાના મકાનની માલપા રહેતું હોય કોકના કદાચ હગાર નો થતા હોય કોકના ઘરે કદાચ જો દવાખાના આવતા હોય અને એક દી મારા મઢે આવે અને મારા થઈ જાય જો 2025 ની સાલ બે હે એની પહેલા રાજા કરી ન ફેરવું તો બોલો મેલડી માણવટી સિકોતર માતા કી જય ગામમાં કઈ ભૂલચૂક થઈ હોય તમારો નાનો ભાઈ સમજી ભૂલચૂક માફ કરજો અને માતાજીને એવી હું માતાજીનો જાગરિયો થઈને એવી દુઆ કરું છું કે આ જે આદર્યું છે